અંકલેશ્વરમાં અખિલ રાજસ્થાન સેવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આરપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું રવિરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અખિલ રાજસ્થાન સેવા મંડળના આગેવાનો તથા મુખ્ય મહેમાનોમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ડોક્ટર કુશળ ઓઝા, અંકલેશ્વર ડીવાયએસપી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોએ હાજર રહી ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું। મહેમાનો દ્વારા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી રમતગમતથી શારીરિક અને માનસિક વિકાસ થાય એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ સફળ બનાવવા માટે રવિરાજ સ્પોર્ટ્સ ક્લબના સભ્યો અને આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। આજરોજ રાજસ્થાન સમાજ દ્વારા આયોજિત રવિરાજ પ્રીમિયમ લીગ આજે નવમી પ્રીમિયર લીગ છે। તે બદલ હું સૌપ્રથમ તો રાજસ્થાન સમાજના તમામ ભાઈઓને અભિનંદન પાઠવું છું। હું માનું છું કે આ સામાજિક એકતા અને અખંડિતતાનું એક ઉત્તમ ઉદાહરણ છે કે આજના યુગમાં જ્યારે લોકો પોતાના ધંધા વ્યવસાયમાં આટલા વ્યસ્ત રહેતા હોય છે, એમાં તમામ લોકોને એકત્રિત કરવા અને આ રીતની સ્પોર્ટ્સ ઇવેન્ટ કરવી, જેનાથી સમાજના લોકો, મહિલાઓ, બાળકો સૌ એકત્રિત થાય અને સૌ સારી રીતે આ આયોજન પણ માણી શકે એ હેતુથી કરાયેલું આયોજન એ ખરેખર સરાહનીય છે। હું તમામ રવિરાજ સ્પોર્ટ્સ ક્લબ અને રાજસ્થાન સમાજના તમામ ભાઈઓને અભિનંદન પાઠવું છું અને આજે આમાં જે ઉત્સાહપૂર્વક ભાગ લેનારા તમામ ખેલૈયાઓને પણ અભિનંદન પાઠવું છું અને જીતની શુભકામનાઓ આપું છું।